તે તેમણે ધર્મદેવને બતાવ્યો. ધર્મદેવ તે વાંચી ખૂબ રાજી થયા. સાક્ષાત પરમાત્મા જ શાસ્ત્રોરૂપી સમુદ્રમાંથી આવા રત્નો શોધી શકે. એ ગુટકો તેમના નિત્ય અધ્યયનનો ગ્રંથ બની ગયો. ઘનશ્યામની વિદ્વતાની પ્રતિભા અયોધ્યાના છાત્રો ઉપર પડી. શાસ્ત્રોના કઠણ શબ્દોના અર્થના ઉકેલ માટે તેઓ ઘનશ્યામ પાસે આવવા લાગ્યા. ઘનશ્યામ તેમને શુદ્ધ વેદાંતનું રહસ્ય સમજાવતા. ઘનશ્યામની રહસ્યમય વાતો સાંભળી આ છાત્રોને વિશિષ્ટાદ્વૈત મત સત્ય લાગ્યો. ભગવાન એક અને અદ્વિતીય છે, સદા સાકાર છે અને સર્વકર્તા છે, એ રહસ્ય તેમના જીવમાં દ્રઢ થઈ ગયું. ઘનશ્યામને તેમનો સ્વાધ્યાય, તેમનું તપ વગેરે ઉગ્ર બની ગયા હતા. ભક્તિ માતાને ચિંતા થઈ કે ઘનશ્યામ આ પ્રમાણે જો અભ્યાસ કરશે, સતત વહેલા ઉઠવાનું રાખશે તો તેની તબિયત બગડશે. તેથી કંઈક બહાનું કાઢી અયોધ્યાથી ગોંડા જવાનું વિચાર્યું. તેમણે ધર્મદેવને આ વાત કરી એટલે ધર્મદેવે રાજી થઈને સંમતિ આપી. બીજે દિવસે બધા તૈયાર થઈને ગોંડા ગયા. ધર્મદેવ થોડો વખત ગોંડા રહ્યા. ત્યાંથી તરગામ, તીનવા, પિરોજપુર અને છપૈયા થઈને પાછા અયોધ્યા આવી ગયા. હવે ઘનશ્યામને પણ અયોધ્યાથી દૂર રહેવું ગમતું નહીં. અયોધ્યામાં દેવદર્શન, સરયુ સ્નાન અને વિદ્યાધ્યયન થાય, તેમજ પોતાના સંગે બીજા છાત્રોને પણ આ બ્રહ્મ વિદ્યાનો લાભ મળે, એવા અનેક વિચારો ઘનશ્યામને આવતા. અયોધ્યા આવ્યા પછી પોતાના સગા સંબંધીને પોતાને વિશેની મમતા ઓછી થાય તે માટે ઘનશ્યામ ઘણું ખરું ઘર બહાર જ રહેવા લાગ્યા. સવારનો પૂજાપાઠ, અધ્યયન વગેરે કરી જમીને બપોરે પોતાના ઘરની પૂર્વ દિશામાં એકાંત સ્થાનમાં ચંદ્રશેખર મહાદેવનું સુંદર મંદિર છે, ત્યાં જઈને તેઓ આરામ કરતા.